વખાણ કરતા શીખો સાહેબ। ભોજન સારું કે ખરાબ નથી હોતું, ભોજન સારું કે બહુ જ સારું હોય છે। ભોજન તો કરી લીધું અને રોજ કરીએ છીએ, પણ એને બનાવવામાં શું શું જરૂર પડે છે એ ખબર છે? ભોજનમાં મીઠું વધારે છે, ખારું થઈ ગયું છે એમ કહીને મોઢું બગાડો છો। ગરમ તેલ, ચૂલાના ધુમાડાની ખબર છે? થાળી તો રોજ જ સજે છે, પણ એને બનવાથી સજવા સુધીમાં ખૂબ જ મહેનત લાગી હોય છે। કમરનો દુખાવો, શાકભાજી લાવવા, તાપના આંચની તપન અને એને બનાવવાની લગન। ખૂબ જ સ્વાદ લાવવો છે કે આજે તો ખુશ થઈ જશે એવી ઈચ્છાથી થાળી સજાવે છે। અને આ બનાવવાવાળાની સરાહના કરી લો અને આવા વખાણ જો કરી દો ને તો થાળી બનાવવાવાળાની સાથે થાળી પણ ઉત્સાહમાં આવી જશે અને હકીકતમાં સ્વાદ સાથે વાત પણ બની જશે। કેટલા એવા પણ છે જેને આટલું પણ નથી મળતું। અરે વિચાર તો કરો કે બધાની કિસ્મતમાં ખાવાનું ક્યાંથી હોય? કોઈ એવું પણ છે જે ભૂખ્યા પેટે સૂઈ જાય છે અને તમે રોટલી ઠંડી છે એ વાત પર રોવો છો? અને તમને સારું મળી જાય એટલે તમારા નખરાઓ સહન કરે છે અને જો વધી ગયું તો ખાઈ લીધું એનાથી જ કામ ચલાવે છે। અરે સાહેબ, જે આપણા માટે ભોજન છે ખાવાનું, એ કોઈ માટે ખજાનો છે। ભોજન સારું કે ખરાબ નથી।